નમસ્કાર શ્રોતા મિત્રો મેઘધનુષી મનના આજના એપિસોડમાં આપણે વાત કરીશું હાઉ ટુ ડેવલપ રેઝિલિયન્સ, એટલે વિપરીત પરિસ્થિતિઓ સાથે સુમેળ કેવી રીતે સાધી શકાય તેના વિશે. અને આપણા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ જ્યોતિ દવે આપણી સાથે છે. નમસ્કાર મેડમ. નમસ્તે સર. મેડમ, આને આપણે સાદી ભાષામાં સમજાવવું હોય તો કેવી રીતે સમજાવી શકાય રેઝિલિયન્સ? રેઝિલિયન્સ મિનિંગ કે કોઈ પણ વસ્તુમાંથી બેક બાઉન્સ કરવું. કોઈ મેટર એવી હોય કે જેમાંથી તમે જલ્દી દૂર ના થઈ શકતા, બહાર ના નીકળી શકતા હોય, અને એ વસ્તુમાંથી તમે બહાર નીકળવું છે તો કઈ રીતે નીકળી શકાય. મોસ્ટલી નોર્મલી કોઈ પણ એવી મેટર્સ હોય છે કે જેમાં રિયલમાં આપણને એવો પ્રોબ્લેમ લાગે કે હવે શું. એક્ઝામ્પલ કે કોઈનું એક્સિડન્ટ થયું છે અને 6 મહિના સુધી તમારી જોડે ઇકોનોમિકલ ક્રાઇસિસ છે, તો હવે દૂર કેવી રીતે કરવું. બચ્ચાઓ છે, સ્ટુડન્ટની લાઈફમાં આપણે વધારે વાત કરીશું કેમ કે આપણે વર્ક કરી રહ્યા છે વિથ સ્ટુડન્ટ. તો એ બાળકને, એ સ્ટુડન્ટ છે કોલેજનો, 18 વર્ષનો, 19 વર્ષનો, 20 વર્ષનો, ઘરમાં ઇકોનોમિકલ ક્રાઇસિસ છે, તો એમનાથી બહાર કેવી રીતે નીકળવું, એ પરિસ્થિતિને અનુકૂળ કેવી રીતે થવું અને એડપ્ટ કરીને એમાંથી ગ્રો કેવી રીતે થવું, એ મેટર્સ આપણે રેઝિલિયન્સ લઈશું. એન્ઝાયટી થઈ જાય છે, એક્ઝામ ફોબિયા છે. હવે એક્ઝામ ફોબિયા છે, એક્ઝામ વખતે જ છે, પણ એક્ઝામ આવવાની છે એના પહેલાથી એમને ટેન્શન થઈ જાય છે. તો વર્ક કરે અને એ પાવર ડેવલપ કરે. તો આપણે જ્યોતિ મેડમ સાથે વાત કરી રહ્યા છે, જેઓ એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે. તમે કહ્યું કે તમારે સ્કિલ્સ ડેવલપ કરવી જોઈએ, તો અલગ અલગ ગ્રુપ્સ હોઈ શકે છે કે જેમાં ધારો કે સ્પિરિચ્યુઆલિટીની વાત થતી હોય, સંગીતની વાત થતી હોય, કોઈ કલાની વાત થતી હોય, તો આવા જુદા જુદા ગ્રુપો સાથે જોડાવું આવી વ્યક્તિ માટે કેટલું મહત્વનું છે? બહુ જ જરૂરી છે કે તમારી હોબી છે મ્યુઝિકની. હવે તમને એવું લાગે છે કે મ્યુઝિક સાંભળીને હું રિલેક્સ થઈશ, તો એ વખતે એ ગ્રુપ જોડે એ અટેન્ડ કરે, એ ગ્રુપ, અને એમાં એ વધારે સારું વર્ક કરે તો એ જલ્દીથી રિલેક્સ થાય છે. ડ્રોઈંગ ગમે છે, પેઇન્ટિંગ વાળા જોડે જાય અને ત્યાંથી કંઈક 4-5નું ગ્રુપ બેઠું છે ને એમાં વર્ક કરે. કોમ્યુનિકેશન સારું માટે વાતો કરવી ગમે છે, ચેટિંગ કરવું ગમે છે, તો એ ડેવલપ કરવું જરૂરી છે. પણ એ વસ્તુ છે 2-3 કલાક માટે હોય. તમે 24 કલાકમાં એ વસ્તુ જ કન્ટિન્યુ નથી કરી શકતા, એટલે તમારે સપોર્ટિવ ગ્રુપ જોઈએ છે. તો સપોર્ટ સિસ્ટમ માટે તમે તમારી હોબી ડેવલપ કરવા માટે, રિસન્ટમાં ગરબા આવવાના છે, હવે તમને હમણાં કોઈ એવો પ્રોબ્લેમ છે કે જેમાંથી તમારે નીકળવું છે, તો હમણાં તમે ગ્રુપ જોડે જોડાઈ જાઓ. તમને ગમે છે કે ડાન્સ કરવો છે, તો ડાન્સ વાળા ગ્રુપ જોડે. એટલે એમાં એનો હું સાદી ભાષામાં એવું સમજો કે તમારે એની પર સંપૂર્ણપણે ભરોસા રાખીને નથી જવાનું, પણ તમારે કનેક્ટ થવાનું છે. અને બાકી તો સીધું કનેક્શન તો તમારી જોડે જ રાખવાનું છે, પણ ટેમ્પરરી કનેક્શન છે એની જોડે પણ એસ્ટાબ્લિશ કરવાનું છે, જે ગ્રુપ છે એની સાથે. તમારી હોબી પણ જળવાય અને સાથે સાથે ગ્રુપમાં નવું શીખવા મળે. બરાબર. કે 4-5 એવા લોકો હોય ગ્રુપમાં કે જે તમારથી વધારે અપ હોય, તો તમે એની જોડેથી શીખવામાં તમારી જે નેગેટિવિટી છે એ દૂર થઈ અને તમે એમાં પછી ધ્યાન આપો છો. બરાબર. એટલે કનેક્ટ થયા અને જે તમારો પ્રોબ્લેમ છે એનાથી તમે દૂર થયા. બરાબર છે. હવે આ આખી વાતમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ એ પણ બહુ અગત્યનું છે, કારણ કે અલ્ટિમેટલી વ્યક્તિ જ્યારે એકલો જ રહેતો હોય, એટલે થોડીક એકલતા રાખીને જ જીવતો હોય જ્યારે આવી પરિસ્થિતિઓમાં, ત્યારે એણે એ સ્ટ્રેસ મેનેજ કરવું પણ અઘરું પડે. સ્ટ્રેસ મેનેજમેન્ટમાં કેવું હોય સર કે દરેકનો સ્ટ્રેસનું લેવલ અલગ હોય. આપણે સ્ટ્રેસના 2 ટાઈપ્સ લઈએ કે ડિસ્ટ્રેસ અને યુ સ્ટ્રેસ છે. હવે જે ડિપ્રેસ કરે છે, જેને સેડનેસ આવે છે, જેને ચિંતા થઈ જાય છે, એન્સિયસ થઈ જાય છે, એવો સ્ટ્રેસ પડે છે, તો પછી એને અનુકૂલન સાધવું પડે છે અને રેઝિલિયન્સ પાવર એને વધારે ડેવલપ કરવો પડે. સ્ટ્રેસ મેનેજમેન્ટ દરેક વખતે જરૂરી છે કે મારે લેક્ચર લેવાનું છે અને મને સ્ટ્રેસ પડે છે, મારે એક્ઝામ આપવાની છે, મને સ્ટ્રેસ પડે છે. મને એવું કોઈ રિસન્ટમાં XYZ સ્ટુડન્ટ એને એવું હતું કે ભાઈને મેન્ટલી હેલ્થનો પ્રોબ્લેમ થયો છે અને સ્ટ્રેસ પડવાનું ચાલુ થયું, તો એ હેલ્થ થોડા સમય માટે બગડી છે, કોઈક એવી મેટર બની છે તો બગડી છે. એ સારું થઈ જશે, તો એ સારું થઈ જશે ત્યાં સુધી તમારે વેઇટ કરવી પડશે, અને એ વેઇટ કરવા માટે તમારે સ્ટ્રેસને મેનેજ કરવો પડશે. તમે કોઈ પણ વસ્તુ પોઝિટિવ કે નેગેટિવ કંઈ પણ શીખો છો, સાયકલ શીખવી છે, રોટલી બનાવતા શીખવું છે કે કંઈક નવું શીખવું છે, એના માટે 21 ડેઝ તો જોઈએ, બ્રેનને જોઈએ જ. અને બ્રેન નવું શીખવા માટે સક્ષમ થવું જોઈએ. તો સ્ટ્રેસને મેનેજ કરવું બહુ જરૂરી છે દરેક વસ્તુમાં, પોઝિટિવ કે નેગેટિવ.
અને 21 ડેઝ જો તમે બ્રેનને એ વસ્તુ શીખવાડશો તો બ્રેન ઓટોમેટિક તમને એ વસ્તુને એડેપ્ટ કરશે, શીખી જશે. સ્ટ્રેસ મેનેજમેન્ટનો મિનિંગ એ જ છે કે કોઈ પણ વસ્તુનો સ્ટ્રેસ પડે છે એમાં મેનેજ કરવું, મેનેજ કરીને બહાર નીકળી જવું. બરાબર છે. મિત્રો, આપણે જ્યોતિ મેડમ સાથે વાત કરી રહ્યા છે, જેઓ આપણા મેઘધનુષી મનનો જે એપિસોડ છે એમાં હાઉ ટુ કંટ્રોલ યોર ઇમોશન્સ એની વાત કરી એમણે. રેઝિલિયન્સ કેવી રીતે ડેવલપ કરી શકાય એની વાત કરી. મેડમ, આમાં કુટુંબનું મહત્વ કેટલું છે? સર, મેં પહેલાં પણ કીધું કે આપણે સોશિયલ એનિમલ છીએ, સામાજિક પ્રાણી છીએ. ઇન્ડિયામાં ખાસ કુટુંબ બહુ ઇમ્પોર્ટન્સ છે. ધાર્મિક રીતે, રિલિજિયસ રીતે, પૈસાની મેટરમાં, સપોર્ટની મેટરમાં, ઇમોશનની મેટરમાં મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે, કુટુંબ છે, બહુ સપોર્ટ હોય છે. ખાસ કરીને ઇન્ડિયન કે ફેમિલી જોડે સંકળાયેલી છે. આપણે એવી સિસ્ટમમાં જીવીએ છીએ કે જેમાં દરેકનો સ્ટેપ બાય સ્ટેપ આપણને સપોર્ટ મળે છે. નાનપણમાં પેરેન્ટ્સ હેલ્પ કરતા હોય, કંઈક એવી મેટર્સ છે જેમાં ભાઈ બહેન હેલ્પ કરતા હોય, કઈ એવી મેટર્સ છે કે ઇન્ટેલિજન્ટ છે અંકલ કે મામા છે કે ફૂઈ છે એની હેલ્પ લેતા. તો કુટુંબ તો ઇન્ડિયન મેન્ટાલિટી મુજબ બહુ જરૂર છે. કુટુંબ એ એક આપણી છાયા છે અને આપણને વર્ક કરવા માટે પ્રેરિત કરે છે. કંઈ પણ થાય છે તો મમ્મી તમને સમજાવે છે કે બેટા આનાથી વધારે સારું કરી શકીશ. પપ્પા પૈસાની મેટરમાં હેલ્પ કરતા હોય છે, ઇમોશનલી અટેચ હોય છે પણ ડિક્લેર નથી કરતા. એટલે ફેમિલી તો બહુ જરૂરી છે. બરાબર છે. છેલ્લે ધારો કે જે આપણને સાંભળે છે એ શ્રોતાઓને તમારે કંઈ કહેવું હોય કે આ પરિસ્થિતિઓ આવી આવે ત્યારે પોતાની જાતને કેટલી એમણે તૈયાર રાખવી જોઈએ? એટલે પરિસ્થિતિઓ બદલાશે જ, આવશે જ અને જતી પણ રહેશે. તો એમણે આપણે છેલ્લે એવું વાત કરીએ કે એમણે પોતાની જાતને કેટલી તૈયાર રાખવી જોઈએ? જાતને તૈયાર રાખવી જોઈએ અને દરેક એજ પ્રમાણે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવશે. દરેક એજ પ્રમાણે બાળપણમાં સ્કૂલમાં જવું એક પ્રોબ્લેમ લાગે છે, એક એજ પછી કોલેજમાં રિલેક્સ થાય છે, પછી એમને જોબ કરવાની છે, પછી એમને પોતાનું કુટુંબ બનાવવાનું છે, પછી એમને જવાબદારી ધીમે ધીમે વધતી જાય છે, રિસ્પોન્સિબિલિટી વધશે એટલે થોડો સ્ટ્રેસ તો પડવાનો જ છે. એટલે એમને દરેક કન્ડિશનમાં શીખવું જોઈએ, સમજવું જોઈએ. પેરેન્ટ્સથી, ફેમિલીથી, નેબરથી, આપણે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટથી લાઈફ સ્કિલ ડેવલપ કરવી જોઈએ કે ભાઈ જીવન જીવવાના કૌશલ્યો જાળવવા જોઈએ અને જાળવવા માટે એડપ્ટ કરવું જોઈએ અને ગ્રોનઅપ થવું જોઈએ. ડેવલપ કરો તો ઓટોમેટિક બધું ડેવલપ થવાનું જ છે. પણ કોઈ પણ એવું નવી સંજોગ આવે છે, પરિસ્થિતિ આવે છે જેમાંથી બહાર નીકળવું થોડું અઘરું લાગતું હોય તો સેલ્ફને ત્યાં એને ડીલ કરવું પડે, પોતાની ઇમોશન જોડે, પોતાના એન્વાયરમેન્ટ જોડે, પોતાની પર્સનાલિટી જોડે. એટલે કોઈ પણ મેટર આવે છે તો ડરની જરૂર નથી. કહેવત છે કે કોઈ પણ વસ્તુ છે કે ડરની આગળ જીત છે. બરાબર. ડર આવે છે તો એ રિયલ છે કે રિયલ નથી. એટલે કોઈ કેવું કે સૌથી વધારે ડરવાનું ડરથી જ છે. હા, ફિયર ઓફ ધ ફિયર. યસ. એટલે એ ડેવલપ કરવું પડે અને આ યાત્રા છે, અનંત છે અને એને તમારે તમારી જોડે, તમારી પોતાની સાથે પણ તમારે જીવવાનું જ છે. સંયમથી જીવવાનું, સંયમથી જીવવાનું છે અને જિંદગી તો ખૂબસૂરત છે જ. બહુ જ મસ્ત. એટલે આપણે એને એ રીતે વાત કરીએ. જિંદગી કરોડો રૂપિયામાં નથી મળવાની, એટલે જિંદગીને જીવવી બહુ જરૂરી છે અને જિંદગીને સમજવી જરૂરી છે. કંઈ પણ મેટર આવે છે, કંઈ પણ સમસ્યા આવે છે, એનું નિરાકરણ આવે છે અને નિરાકરણ લાવવા માટે સમસ્યાને સમજવી જરૂરી છે અને નિરાકરણ લાવતા ના મળતું હોય તો એને સપોર્ટ લેવો જરૂરી છે. બરાબર છે. એ ગ્રુપ હોય, ફેમિલી છે કે ફ્રેન્ડ છે કે સાયકોલોજીસ્ટ છે. બરાબર છે. ખૂબ સરસ મેડમ, તમે વાત કરી હાઉ ટુ ડેવલપ રેઝિલિયન્સ. વિપરીત પરિસ્થિતિઓ સામે કેવી રીતે બાથ ભેળવી જોઈએ, સુમેળ સાધવો જોઈએ એની વાત કરી. રેડિયો એલજેઓથી આપનો આભાર માનું છું. થેન્ક યુ સર. થેન્ક યુ.